દ્વારકાધીશ। હમણાં જ આપણે ભગવાન શ્રી રામનો જન્મદિવસ એટલે રામનવમી, આ રામનવમીનો દિવસ સમગ્ર ભારત દેશની માલિપા અને સમગ્ર વિશ્વની માલિપા એક ધામધૂમથી ઉજવાય છે। કારણ કે સનાતન ધર્મની માલિપા રામ એક એવું મહાન પાત્ર છે સાહેબ, કે એક મર્યાદા પુરુષોત્તમ રામ એવું પાત્ર છે કે અયોધ્યાની માલિપા રામનો જન્મ થાય અને ત્યાર પછી 14 વર્ષના વનવાસ માટે જ્યારે રામ નીકળે ને, ત્યારે અયોધ્યા વાસીઓ તો ઠીક, પણ સાહેબ તેથી અયોધ્યાની માલિપા ઝાડવા રોયા હતા, અયોધ્યાની માલિપા પંખી પશુ આ બધું એમ કહેવાય છે કે સૂનું લાગતું હતું। આપણા ઘરની માલિપા દીવો હોય અને આપણે એમ કહીએ કે દીવો રામ કરો, સાહેબ એ દીવો જો રામ થઈ ગયા પછી જો ઘરની માલિપા અંધારું થઈ જતું હોય તો આ તો જીવતો જાગતો રામ અયોધ્યા છોડી અને જ્યારે એમ કહેવાય છે કે વનમાં નીકળાય છે ને, તેથી સાહેબ એ અયોધ્યાનું ચિત્ર કેવું છે, આ અયોધ્યાનું ઘટના તેથી કેવી હશે। એટલા માટે ભગવાન રામ માટે આજે મને 2 કડી મારે બોલવી છે કે એક સમય આ દેશમાં જેદી રાજ રાઘવનું હતું, હે દીધું જગતને જ્ઞાન એવું ગીત માધવનું હતું। આજ દશા દેખી મનડું મારું દુભાય છે, હે રાઘવ તણાયા દેશમાં વર્તન એવું વર્તાય છે। પણ આગળના સેવક કેવા હતા કે સેવક હતા યા દેશમાં નીતિ અનીતિ જાણતા, કેડે લંગોટી બાંધતા પણ ધર્મને સંભાળતા। આજ ગદારો યા દેશમાં ભગવાન થઈ પૂજાય છે, હે રાઘવ તણાયા દેશમાં વર્તન એવું વર્તાય છે। કે બેટી હતી આ દેશની વિદેશમાં બેઠી હતી, હે જાનકી ના દેહ પર લંકેશની શોકી હતી। શક્તિ ઉપાસક દેશમાં આજ નારીઓ લૂંટાય છે, હે રાઘવ તણાયા દેશમાં વર્તન એવું વર્તાય છે। કે ઉઠી પરોઢે પ્રેમીએ ગાયોનું મસ્તક ચૂમતો, કોણ કે સૃષ્ટિનો પાલનહાર એ ગોવાળિયો થયો ઘૂમતો। દુર્ભાગ્ય છે આ દેશની ગૌ કતલ ખાને જાય છે, હે રાઘવ તણાયા દેશમાં વર્તન એવું વર્તાય છે। પણ આગળની રયત કેવી હતી કે રયત હતી સદા સુરાજમાં ઋષિ હતી, રહેવાને નાની ઝૂંપડી પણ સોસ ખૂબ ઊંચી હતી। દેસુર કહે ધન ખર્ચતા અહીં લોક મત લેવાય છે, હે રાઘવ તણાયા દેશમાં વર્તન એવું વર્તાય છે। રાઘવ તણાયા દેશમાં